ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે ઓવરહેંગિંગ બીમ એટલે કે વન સાઇડ ઓવરહેંગિંગ બીમ માટે આપણે જોઈશું કે કઈ રીતે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ શોધી શકાય છે. ઓકે મિત્રો, જો અહીંયા તમને એક બીમ આપેલો છે જેના આટલા ભાગમાં એ સિમ્પલી સપોર્ટેડ છે અને ત્યારબાદ પણ બીમ એક્સટેન્ડ થાય છે અને આ પોર્શન છે એનો કેવો છે, ઓવરહેંગિંગ પાર્ટ છે. આ બીથી અપ ટુ એનું આપણે એક નામ આપી દઈએ, ચલો બીથી ડી જે તમને આપેલું છે એટલો પાર્ટ કેટલો છે, ઓવરહેંગિંગ. અને બંને સાઈડ આવું નથી, એની આ સાઈડ કોઈ ઓવરહેંગિંગ પોર્શન નથી, ફક્ત એક જ સાઈડ છે બીની આ સાઈડ, એટલે આનું નામ આપેલું છે સિંગલ સાઈડ ઓવરહેંગિંગ બીમ. અને રાઈટ સાઈડ છે તો રાઈટ હેન્ડ સાઈડ ઓવરહેંગિંગ બીમ તરીકે આપણે આને ઓળખીએ છીએ. અને એનો કઈ રીતે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરી શકાય તે આપણે જોઈશું. આઈધર આ સાઈડ પણ આપેલું હોય તો તમે આ મેથડથી જ તમે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરી શકશો. ઓકે, આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે કાન્ટિલેવર અને સિમ્પલી સપોર્ટેડ બીમ જોયું હતું. સેમ એ જ રીતે બધી પ્રોસેસ કરવાની છે, ફક્ત એક જ પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે શેડો તમારો બાજુમાં ઓવરહેંગિંગ ના હોય ત્યાં જ ફક્ત મોમેન્ટ ઝીરો થશે. બી પોઈન્ટ આગળ ક્યારેય મોમેન્ટ ઝીરો થશે નહીં સિંગલ સાઈડ ઓવરહેંગિંગ બીમમાં. એટલે કે આપણે કેલ્ક્યુલેશન જ્યારે મોમેન્ટ માટે કરીશું ત્યારે આ સાઈડથી ઝીરો લઈને કરીશું એટલે આપણને એનાલિસિસ ઇઝીલી થઈ જશે. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં આપણે જોઈએ શિયર ફોર્સ ડાયાગ્રામ. આ જે તમે સેમ આપણે જે લાસ્ટ ટાઈમ પણ પ્રોસેસ કરી હતી, જેટલા બી પોઈન્ટ હોય, ધારો કે આટલે યુડીએલ લાગે છે, યુડીએલ જ્યાં પૂરો થાય ત્યાં આપણે એક પોઈન્ટ આપી દઈશું. વચ્ચે ધારો કે કોઈ પોઈન્ટ લોડ લાગતો હોય તો ત્યાં પણ આપણે સપોઝ રિએક્શન પોઈન્ટ લોડ માટે સ્વીકારેલા છે તો આપણે એ અને બી પોઈન્ટ આટલે આપી દીધા. બીજો એક 20 કિલોન્યુટનનો વર્ટિકલ ફોર્સ લાગે છે તો ત્યાં પણ આપણે એક પોઈન્ટ આપી દીધો. અને જેટલા પોઈન્ટ હશે એટલા પોઈન્ટમાં આપણે શું કરીશું, વર્ટિકલ લાઈન આછી દોરી દઈશું એટલે આપણને ગાઈડ મળી રહેશે કઈ રીતે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરી શકાય. ઓકે, ફરીથી એસએફડી ચાલુ કરીએ છીએ તો જેટલી બીમની લંબાઈ છે એટલી જ લંબાઈની આપણે એક હોરિઝોન્ટલ લાઈન દોરી દઈશું અને ત્યારબાદ ઉપરની વેલ્યુ જે આવશે એ પ્લસ, નીચેની વેલ્યુ આવશે એ નેગેટિવ. એ જ રીતે આપણે ચાલુ કરીશું. તો શિયર ફોર્સ ડાયાગ્રામ માટે આપણે સપોઝ કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. એક મિનિટ, એસએફડી શિયર ફોર્સ ડાયાગ્રામ માટે આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરીએ અત્યારે આપણે. ઓકે, મિત્રો, સાઇન કન્વેન્શન શું હતું તો જે ક્લોકવાઇઝ રોટેટ કરશે બીમને એને આપણે સાઇન કન્વેન્શન લીધી હતી લાસ્ટ ટાઈમ, એ પણ જોયું હતું. અને ધારો કે કોઈને કન્ફ્યુઝન હોય તો ફરીથી એકવાર તમે ત્યાં જોશો આપણો ઇન્ટ્રોડક્શન ઓફ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, તો ત્યાંથી બી તમને સારી એવી ખ્યાલ આવી જશે સાઇન કન્વેન્શન. તો સાઇન કન્વેન્શન માટે આપણે શું કરતા હતા, સેક્શનની જમણી સાઈડ જે નીચે લાગતા ફોર્સ હોય એને આપણે પોઝિટિવ લેતા હતા, સેક્શનની ડાબી સાઈડ જે ઉપર લાગતા ફોર્સ હોય એને આપણે પોઝિટિવ લેતા હતા. આ રીતે આપણે સાઇન કન્વેન્શન નક્કી કર્યું હતું. તો આને આપણે શું કહીશું, પ્લસ સેક્શન. એક જ મિનિટ મિત્રો, વ્યવસ્થિત દૂર દઈએ આને. બ્રશ ચેન્જ કરીએ અને જોઈ લઈએ. ઓકે, આ જે સાઇન હતી આપણી કેવી હતી, પોઝિટિવ હતી. આટલું આપણે સાઇન કન્વેન્શનમાં ખ્યાલ છે, કેમ કે બીમને કેવી ક્લોકવાઇઝ રોટેટ કરવાનો આ પોઈન્ટથી થશે એના માટે. ઓકે, નાવ જોઈએ કેલ્ક્યુલેશન. આપણે લેફ્ટ ટુ રાઈટ તરફ જઈશું એટલે લેફ્ટ સાઈડ જે બી બધા પોઈન્ટ હશે એને કન્સિડર કરીશું. એના માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, એ પોઈન્ટ ઉપર કેટલું રિએક્શન એ ફાઇન્ડ કરવું પડશે. તો પહેલી એક કન્ડિશન લઈ લઈએ, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. અને એના માટેની જે સાઇન કન્વેન્શન છે આપણે, તો એના માટેની ફક્ત રિએક્શન શોધવા માટેની સાઇન કન્વેન્શનમાં ઉપર જતા ફોર્સ કેવા આવશે, પોઝિટિવ, નીચે જતા આવશે ફોર્સ નેગેટિવ. ઓકે, જ્યારે આ સમતોલનની શરતો મૂકીએ ત્યારે. એસએફડી માટે તમે એ જ રીતે એક
કન્સિડર ના કરી દેતા. ખાસ જ્યારે સિગ્મા વીની વાત કરીએ તો આરે આગળ આપણે આવી ગયા. રિએક્શન ઓફ એ પોઈન્ટ છે, આ રિએક્શન ઓફ બી આપણે ઉપરની તરફ વર્ટિકલ પોઝિટિવ એઝ્યુમ કર્યા છે. તો આરે ઉપર આવી ગયા. આરે કઈ જાય છે? પ્લસ ઉપરની તરફ. આરે પોઝિટિવ. માઇનસ ઉપર યુડીએલ લાગે છે 40 ગુણ્યા એની ઇન્ટેન્સિટી કેટલા મીટરમાં લાગે છે? તો જુઓ 3 મીટરના સ્પાનમાં તમને આપેલું છે. એનો જે લેન્થ આપેલી છે એ કેટલી આપેલી છે? 3 મીટર. ઓકે, અને વચ્ચેનું જે આપેલું છે 1 મીટર. આ પણ સ્પાન જે આપેલો છે 1 મીટરનો આપેલો છે. ટોટલ સ્પાન તમારો થઈ જશે 1 + 1 2 3 5 મીટરનો સ્પાન તમને આપેલો છે. ઓકે, આરે -40 કેમ કે આ નીચેની તરફ લાગે છે યુડીએલ, તો 40 ગુણ્યા 3. ના આગળ જઈએ તો આરબી કેવો લાગે છે? પ્લસ આરબી. અને બીજો 20 કિલોન્યુટન કેવો લાગે છે? માઇનસ. તો શું થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ 0. તો આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 20 આ બાજુના પ્લસ 20, 4 તારી 120 ને 20 140 કિલોન્યુટન લોડ થઈ જશે તમારો, બંનેનો સરવાળો થઈને. ઓકે, ના હવે આરે મળી ગયો. મેં તમને પહેલાં જ કીધું સ્ટાર્ટિંગમાં જ રિએક્શન શોધવા માટે અહીંયા જ ફક્ત 0 હશે, એટલે બી પોઈન્ટ આગળ મોમેન્ટ 0 હશે નહીં. તો આ જ વસ્તુ ચેન્જ થશે, બીજી બધી વસ્તુ સેમ આવશે. તો સિગ્મા જે પોઈન્ટ આપણે ઓવરહેંગિંગ નથી એ પોઈન્ટ જ તમારે લેવાનો છે. જો આ સાઈડ ઓવરહેંગિંગ પોર્શન હોત તો આપણે નહીં લઈએ અને બીથી કેલ્ક્યુલેશન કરો, પણ અત્યારે આ સાઈડ ઓવરહેંગિંગ નથી એટલે હું સિગ્મા મોમેન્ટ @ પોઈન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું. અને એના માટેનું આપણે જે સાઇન કન્વેન્શન હતું ક્લોકવાઇઝ બધી આપણે કેવી લેતા હતા? પોઝિટિવ. અને એન્ટી ક્લોકવાઇઝ જે મોમેન્ટ હતી એ બધી કેવી લેતા હતા? નેગેટિવ. આ રિએક્શન શોધવા માટેના સાઇન કન્વેન્શન છે મિત્રો. પછી એસએફડી અને બીએમડીના સાઇન કન્વેન્શન બી તમને ખ્યાલ છે, એ સેક્શન આધારિત હોય છે. આમાં સેક્શન આધારિત હોતા નથી રિએક્શન માટે. ઓકે, તો એ પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ. 40ના લીધે કેવી લાગે છે? ક્લોકવાઇઝ મોમેન્ટ લાગે છે. એ પોઈન્ટથી 40ના લીધે ક્લોકવાઇઝ મોમેન્ટ તમને લાગશે કેમ કે નીચેની તરફ છે તે માટે 40 ગુણ્યા 3 એની ઇન્ટેન્સિટી થઈ અને ક્લોકવાઇઝ છે તો પોઝિટિવ. ડિસ્ટન્સ કેટલું થઈ જશે? હાફ થઈ જશે એનું, હાફ. ઓકે, નાવ આરબીના કારણે એન્ટી ક્લોકવાઇઝ તો માઇનસ આરબી ગુણ્યા કેટલું ડિસ્ટન્સ છે? 4. અને 20ના કારણે શું થઈ જશે? ફરીથી ક્લોકવાઇઝ, તો એ પોઝિટિવ આવશે. પ્લસ 20 ગુણ્યા કેટલું ડિસ્ટન્સ થશે તમારું? 5. 20 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 0. આ ટર્મને તમે આટલે લાવી દેશો આરબીને, તો આરબી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 40 ગુણ્યા 3 120 ગુણ્યા 1.5 ગુણ્યા 1.180 પ્લસ 20 × 100 / 4 280 70 કિલોન્યુટન તમને મળશે. તો આરબી આપણને કેટલો મળી ગયો? 70 કિલોન્યુટન. તો આટલે લખી દઈએ આરબી ઇઝ ઇક્વલ ટુ 70 કિલોન્યુટન. અને આરએ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે તમને? આરએ પ્લસ આરબી 140 થયા, આ 70 હોય તો આ અહીંયા 70 મૂકશો તો 140 - 70 ઇઝ ઇક્વલ ટુ આરએ કેટલો મળી જશે? 70 કિલોન્યુટન. આ જે ઇક્વેશન આવી આપણી એને કશું જ કરવાનું નથી, ફક્ત આ ઇક્વેશનમાં પુટઅપ કરશો એટલે તમને આન્સર મળી જશે. ઓકે મિત્રો, આપણે રિએક્શન ફાઇન્ડ કરી દીધું. હવે આટલી પ્રોસેસને ઇરેઝ કરી દઉં એટલે આપણને બીજો વર્કિંગ સ્પેસ મળી રહે. તો આપણી જે પહેલી પ્રોસેસ હતી મિત્રો એ પૂરું થઈ ગયું. હાઉ ટુ ફાઇન્ડ અ રિએક્શન, બસ એ જ ચેન્જીસ છે. બાકી એસએફડી અને બીએમડીમાં સાઇન કન્વેન્શન જે આપણે લીધા હતા એ જ રહેશે અને સેમ એ જ મેથડથી આપણે પ્રોસેસ કરીશું. કેન્ટિલીવરમાં આપણે જમણીથી ડાબી સાઈડ આવશું, બીજા બધામાં ડાબીથી જમણી સાઈડ જશું. ઓકે, તો ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આરએ, તો એસએફ એટ પોઈન્ટ એ, અને ગણતરી તમે કરો છો. ઇઝી તમને પડશે કે આ સાઈડ કાંઈ છે નહીં,
તો લેફ્ટ હેન્ડ સાઈડથી તમે ગણતરી કરો છો અને લેફ્ટ હેન્ડ સાઈડ જે હશે બધા ઉપરના પોર્શન, એટલે આપણે સપોઝ આ સેક્શન આટલે નજીક જ લીધો હોય તો ઉપરની સાઈડ કયો આવશે 70, તો 70 કેવો આવશે પોઝિટિવ. તો આપણે આટલે એક વર્ટિકલ લાઈન દોરી દેશું જે કેટલી હશે 70ની. સપોઝ આપણે આ જે ટોપ પોઈન્ટ હશે, આ ટોપ મોસ્ટ પોઈન્ટ, એ કેટલો આપણને મળ્યો 70 કિલોન્યુટન. એટલે આટલી આપણને ટોપ પોઈન્ટ મળી જશે અને વર્ટિકલ જ હશે. તમને ખ્યાલ છે એસએફડી હોય અને પોઈન્ટ લોડ હોય તો જે ડાયરેક્શનમાં પ્લસ હોય તો ઉપરની સાઈડ બધા પ્લસ, તો 70 તમને મળી જશે. ઓકે, ના હવે જોઈએ આપણે સી પોઈન્ટ ઉપર. સીમાં પણ હવે બધું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ચાલુ કરીશું. તો શિયર ફોર્સ માટે આપણે સાઇન કન્વેન્શન લેફ્ટ રાઇટ હેન્ડ સાઈડ નહીં કરીએ, કેમ કે જે હશે એ કેરી ફોરવર્ડ કરી શકાશે. માટે પહેલું આવી ગયું 70, પછી 70 પછી કયો ફોર્સ લાગે છે 40, તો એની ઇન્ટેન્સિટી કેવી થઈ જશે 40 ગુણ્યા 3. અને સાઇન કઈ આવશે, ધારો કે ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ગણતરી કરો છો તો લેફ્ટ હેન્ડ સાઈડ આ, એટલે સીની ડાબી સાઈડ બધી આ થઈ જશે તમારી. આ સાઈડનો પોર્શન ડાબી સાઈડનો થશે. 70 આવી ગયું. ઉપરની તરફ લાગતું હોય તો જ પોઝિટિવ. અહીંયા કેવો લાગે છે નીચેની તરફ, તો -40 ગુણ્યા 3 ટોટલ ઇન્ટેન્સિટી, એટલે સી પોઈન્ટ ઉપર તમને મળી જશે 40 ગુણ્યા 3, 1 4 તરી 12, 120. 70માંથી 120 જાય તો શું મળશે તમને -50 કિલોન્યુટન જોવા મળશે. 50 કિલોન્યુટન. ઓકે, 70 પ્લસ હતું તો -50 ક્યાં આવશે, સપોઝ તમને આટલે -50 જોવા મળે, જ્યાં પોઈન્ટની વેલ્યુ આપણે આપી દઈએ છીએ 50. ઓકે મિત્રો, હવે વચ્ચે જ્યારે એસએફટી દોરતા હોય અને વચ્ચે યુડીઓલ હોય તો આપણે કઈ રીતે એને જોઈન કરશું, ઇન્કલાઇન લાઇનથી એને જોઈન કરી દઈશું. ઓકે, તો આપણો એક સી પોઈન્ટ આવી ગયો. નાવ બી પોઈન્ટ આગળ જતા રહીએ. બી લેફ્ટ હેન્ડ સાઈડ જ લઈએ, કેરી ઓવર કરીએ -50. -50 તો થઈ ગયું, પણ આરબી લાગે છે તો શું થઈ જશે 70. એ કેવો આવશે પ્લસ, કેમ કે ઉપરની દિશા તરફ લાગે છે અને ડાબી સાઈડ છે, તો -70 એટલે શું થઈ જશે +20 કિલોન્યુટન. ઓકે મિત્રો, હવે જુઓ +20 કઈ રીતે પહોંચવાનું છે, તો આ બે પોઈન્ટ વચ્ચે કોઈ જ ફોર્સ લાગતો નથી, તો કઈ લાઈન આવશે હોરિઝોન્ટલ લાઈન આવી જશે. ઓકે, અને પોઈન્ટ લોડ લાગે છે બી ઉપર, એટલે પ્લસ આપણે 20 ઉપર જતું રહેવું પડશે, કેમ કે આ માઇનસ છે. તો અલ્ટિમેટ તમને 20 પોઈન્ટ આટલે મળતો હોય તો તમે ટોટલ 20 ઉપર આટલે પહોંચી જઈશું. આ વેલ્યુ આપણને હવે કેટલી મળી, આ 50 હતી માઇનસ, કેમ કે વચ્ચે કાંઈ નહોતું લાગતું, અને અહીંયા મળ્યું આપણને 20. ઓકે મિત્રો, નાવ તમે શું કહેવાય ડી પોઈન્ટ ઉપર આવી જાઓ. ડી LHS આગળ કેરી ઓવર જ કરીએ આપણે, જે 20 મળ્યું હતું એ, અને LHS ઉપર આગળ જશો તો બીજું શું મળે છે આપણે નીચેની સાઈડ, તો -20 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે કિલોમીટર. અલ્ટિમેટ તમને મળી જશે. અને કઈ રીતે દોરશો, તો સ્વયં એ જ રીતે વચ્ચે કોઈ ફોર્સ લાગતો નથી તો એને હોરિઝોન્ટલ લાઇનથી આપણે જોઈન કરી દેશું. ઓકે, અને ફરીથી પોઈન્ટ લોડ લાગે છે 20, તો એને આ લાઈનથી જોઈન કરી દેશું અને આ આપણને 0 મળી જશે. ઓકે મિત્રો, અહીંયા જે મળ્યું એ 20. આ થઈ ગયો તમારો એસએફડી ડાયાગ્રામ. ઓકે, પ્લસ ક્યાં આવશે, તો આટલા ભાગ પોર્શનમાં તમારે પ્લસ લાગે છે, એટલે આટલા પોર્શનમાં જે લોડ લાગે છે એને ક્લોકવાઇઝ રોટેટ કરશે. અહીંયા જે પોર્શન છે, આ પોર્શન ટોટલ પોર્શન, એ બધી કેવી સાઇન છે માઇનસ. તો આ બધો પોર્શન તમારે કેવો એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવાનો ટ્રાય કરશે. અને ઓકે, આ જે પોર્શન છે એ કેવો લાગે છે પોઝિટિવ લાગે છે. આટલા પોર્શન, આ થઈ ગયો તમારો SF ડાયાગ્રામ, એટલે કે શિયર ફોર્સ ડાયાગ્રામ તમારો આનો થઈ ગયો આ રીતે. ઓકે, હવે આપણે જોઈએ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. એના પહેલાં આપણે એક કેલ્ક્યુલેશન માટે સ્પેસ ક્રિએટ કરી નાખીએ.
ઓકે મિત્રો, બીએમડી ડાયાગ્રામ માટે આપણે સૌથી પહેલાં શું કરતા હતા, તો જેટલી જ હોરિઝોન્ટલ લાઈન હતી એટલી હોરિઝોન્ટલ લાઈન આપણે બીએમડી માટે જોઈ લઈએ. ઓકે મિત્રો, લાઇટ કલર પસંદ કરીએ જેથી ખ્યાલ આવે. સેમ જેટલી લાઈન હતી આપણી એટલી જ લાઈન આપણે ડ્રો કરી દઈશું. જેટલા બીમની લાઈન છે એટલી હોરિઝોન્ટલ લાઈન આપણે ડ્રો કરી દઈશું. અને બીએમડી માટે આપણે જોઈશું કેલ્ક્યુલેશન માટે કે બીએમડી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. સાઇન કન્વેન્શન હતી મિત્રો આપણી કઈ, સેગિંગ પ્લસ અને હોગિંગ માઇનસ. સેગિંગની આપણે જોઈ લઈએ અને બીજી એક હોગિંગની દેખાડી દઈએ જેથી તમને ખ્યાલ આવી જશે. ઓકે, સેગિંગ કઈ રીતને હતું કે જે બીમને નીચેની તરફ ઝુકાવવાનો ટ્રાય કરતો, આ મોમેન્ટ હતી આપણી સેગિંગ. અને આ મોમેન્ટને આપણે કેવી કીધી હતી, પ્લસ. ઓકે, અને હોગિંગ હતી આપણી જે ઉપરની દિશા તરફ મૂવ કરવાનો ટ્રાય કરતો હતો એ હોગિંગ. તો એ સાઇન કન્વેન્શન કેવી થઈ જશે આપણી, માઇનસ. અને આ વચ્ચેના જે છે તમારા સેક્શન. ઓકે મિત્રો, નાવ આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. તો સૌથી પહેલાં કેલ્ક્યુલેશનમાં તમને મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે જે ઓવર હેંગિંગ શેડો નથી, આ એ પોઈન્ટની આગળ ઓવર હેંગિંગ નથી પાડ, તો ત્યાં બેન્ડિંગ મોમેન્ટ કેવી થઈ જશે, 0 થઈ જશે. અહીંયા 0 નહીં થાય. અને લાસ્ટના શેડા કોર્નર ઉપર પણ બોન્ડિંગ મોમેન્ટ 0 હશે. આ બે તમને પોઈન્ટ મળી ગયા. એટલે બેન્ડિંગ મોમેન્ટ ધારો કે એટ એ પોઈન્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કેટલી મળશે, 0. આપણને ખ્યાલ જ છે. ઓકે, હવે સી પોઈન્ટ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. પણ વચ્ચે જુઓ, આટલે એક પોઈન્ટ આગળ તમને ખ્યાલ છે આગળ કે જ્યાં શિયર ફોર્સ ડાયાગ્રામ પોતાની સાઇન ચેન્જ કરે છે ત્યાં બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ વધારે હોય છે બીજા પોર્શન કરતાં. એક અહીંયા પણ વધારે હશે અને અહીંયા પણ વધારે તમને જોવા મળશે. ઓકે, એટલે આ પોઈન્ટ મારે ફાઇન્ડ કરવો પડશે અને આ પોઈન્ટ આગળ કેટલી આપણી બેન્ડિંગ મોમેન્ટ છે એ પણ જોવી પડશે. આ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે હું શું કરીશ, મને ખ્યાલ નથી આ ડિસ્ટન્સ, તો એક ડિસ્ટન્સ હું ડિવાઈડ કરી દઉં એક્સ. તો આ ડિસ્ટન્સ શું થઈ જશે મારા જોડે, 3 માઇનસ એક્સ, કેમ કે ટોટલ પોર્શન હતું 3 માઇનસ એક્સ. અને ત્રિરાશિ આપણે મૂકીએ અને આટલે કેલ્ક્યુલેશન કરીએ કે એક્સ ડિવાઈડ બાય 70, કેમ કે આ સાઈડ એક્સના 70 જેટલો પોર્શન વધે છે અને આ છે 3 માઇનસ એક્સ ડિવાઈડ બાય કેટલું મળે છે મને, 50. ઓકે, આ કેલ્ક્યુલેશન મળશો. એક્સને આના 50 જોડે ગુણો, 3 માઇનસ એક્સને આ ગુણો, તો તમને એક્સની વેલ્યુ મળી જશે. એક્સ કેટલો મળશે જોઈએ, આપણે કેલ્ક્યુલેશન કરશો 1.75 મીટર આવશે. એટલે આ જે વેલ્યુ મળશે એ 1.75 મીટર થશે. ઓકે મિત્રો, નાવ એટલે એક આપણને એક લાઈન બીજી બી દોરી દઉં કે આટલે 1.75 મીટર આગળ આપણને અહીંયા મેક્સિમમ વેલ્યુ મળશે. તો એક લાઈન આપણે વર્ટિકલી દોરી દઈએ જેથી આપણને ખ્યાલ આવે. ઓકે, અને બ્રશ આછી લાઈન દોરીએ કે જેથી તમને ક્લિયર થાય. ઓકે મિત્રો, એક આ 1.75 એટલે કે અહીંયા તમને એક પોઈન્ટ આગળ મેક્સિમમ મળશે. કેટલી મળશે એ આપણે જોઈએ. એટલે 1.75 આગળ પણ એક શોધવાની થશે અને આપણે ચેન્જિંગ પોઈન્ટ છે તો નામ આપી દઈએ આને ઈ પોઈન્ટ આગળ આપણે શોધીએ. એટલે એક ઈ પોઈન્ટ લઈ લઈએ કે જ્યાં આપણને મેક્સિમમ મળવાની છે એ આપણને ખ્યાલ છે. ઓકે, તો ઈ પોઈન્ટ આગળ હવે જોવાનું મિત્રો કે તમને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો રાઈટ હેન્ડ સાઈડ કઈ સાઈડ તમને ઇઝીલી કેલ્ક્યુલેશન જોવા મળશે. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ માટે મારા જોડે ઓછું કેલ્ક્યુલેશન છે, તો રાઈટ હેન્ડ સાઈડ માટે કેલ્ક્યુલેશન કરું તો રાઈટ હેન્ડ સાઈડ માટે કેવું છે, જો લેફ્ટ હેન્ડ સાઈડ સોરી લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ માટે જે ક્લોકવાઇઝ મોમેન્ટ છે એને આપણે કેવી લઈશું, પોઝિટિવ, અને એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો 70ના કારણે અહીંયા ઈ પોઈન્ટ છે, 70ના કારણે કેવી મોમેન્ટ લાગશે, 70 ક્લોકવાઇઝ લાગે છે. કેવી લાગે છે, ક્લોકવાઇઝ. 70 ગુણ્યા 1.75 અને આ જે 40 છે, 40 નીચેની તરફ, તો એ પોઈન્ટ ઉપર કેવી મોમેન્ટ ક્રિએટ કરશે,
આટલેથી લાગી અને આ રીતે એને મૂવ કરવાનો ટ્રાય કરશે. ઓકે, તો કેવી મોમેન્ટ થઈ? નેગેટિવ. તો માઇનસ, હવે કેટલી ઇન્ટેન્સિટી લાગશે? 40 ગુણ્યા 1.75. આ જ પોર્શન આપણે લેફ્ટ હેન્ડ સાઈડનો પોર્શન જ કન્સિડર કરવાનો છે, રાઈટનો કરવાનો નથી. લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલો આવે છે? આટલો જ પોર્શન આવશે. તો ગુણ્યા શું થઈ જશે? 1.75. આ થઈ ગઈ એની ઇન્ટેન્સિટી. હવે એને ફરીથી આપણે શું કરવું પડશે? ડિસ્ટન્સ જોડે તો કેટલા સેન્ટરમાં લાગતો એવું આપણે કન્સિડર કરતા હતા, તો ઇન્ટુ ડિસ્ટન્સ શું થઈ જશે? ડિવાઈડ બાય 2. ઓકે, તો તમને લેફ્ટ હેન્ડ સાઈડ માટે ઈ પોઈન્ટ ઉપર કેટલી મળે છે તો જોઈ લઈએ. 40 ગુણ્યા 1.75 માઇનસ 40 ગુણ્યા 1.75 ગુણ્યા 1.75 ડિવાઈડ બાય 2. 61.25 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ જે આન્સર આવ્યો કેટલો આવ્યો? 61.25 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો અહીંયા જે આપણને બેન્ડિંગ મોમેન્ટ મળશે, કેવી રીતના જોવા મિત્ર? એથી આગળ જઈએ તો પેરાબોલિક કર્વ આવશે બીએમડી માટે. જ્યારે યુડીએલ લાગતો હોય ત્યારે કેવું લાગે છે? પેરાબોલિક કર્વમાં. તમે આગળ આપણે જોયું કે વચ્ચે જ્યારે યુડીએલ હોય ત્યારે પેરાબોલિક કર્વ જોવા મળે છે. ઓકે, સેમ સી પોઈન્ટ ઉપર આગળ આવી જઈએ તો સી. હવે સીમાં જુઓ, તમારા જોડે બે ઓપ્શન છે. રાઈટ હેન્ડ સાઈડ પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. જો યુડીએલને બાદ કરો તો તમને રાઈટ હેન્ડ સાઈડ ઇઝી મળી જશે. ધારો કે હું રાઈટ હેન્ડ સાઈડ કરું RHS, એટલે હવે આપણે આ ડાબી સાઈડનો કોઈ પોર્શન જોવાનો નથી. ફક્ત આ જે રાઈટ હેન્ડ સીથી જમણી સાઈડ શું છે એ જ વસ્તુ આપણે જોવાની છે. અને જમણી સાઈડ માટે જુઓ, એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, ક્લોકવાઇઝ નેગેટિવ. ઓકે, તો આ જે ખરો 70 કિલોન્યુટન એ કેવો લાગે છે? સી પોઈન્ટ ઉપર. સી પોઈન્ટને કારણે એન્ટી ક્લોકવાઇઝ. ચોથું થઈ જશે પોઝિટિવ. 70 ગુણ્યા કેટલો થઈ જશે? 1. જ્યારે બીજો કયો પોઈન્ટ લાગે છે? 20 કિલોન્યુટનનો. તો 20 કિલોન્યુટનનો કેવો લાગે છે? ક્લોકવાઇઝ. અને જમણી સાઈડ, જો સેક્શનની જમણી સાઈડ ક્લોકવાઇઝ હોય તો શું થઈ જાય? નેગેટિવ. ક્લોકવાઇઝ શું થઈ જશે? નેગેટિવ. તો માઇનસ 20 ગુણ્યા 2, 40, એટલે કેટલું આવશે? 30 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તમે ઇઝી કરી નાખો. આ સાઈડ હોય તો તમારે યુડીએલ ગણવો પડત અને આ ગણવો પડત. મેં થોડું ઇઝી કરી નાખ્યું એટલે તમને એક પોઈન્ટ અહીંયા મળી જશે. આની વેલ્યુ હતી 61.25. જ્યારે આ તમને મળશે એ પણ શું આવશે? પેરાબોલિક કર્વ જ આવશે મિત્રો. પેરાબોલિક કર્વથી આપણે એને જોઈન કરી દઈશું અને આની જે વેલ્યુ આવશે એ કેટલી આવશે? 30 કિલોન્યુટન આગળ તમને મળી જાય છે. ઓકે મિત્રો, હવે બી પોઈન્ટ ઉપર આવી જઈએ અને બી પોઈન્ટ ઉપર જોઈએ. બી પોઈન્ટ ઉપર શું સહેલું પડશે? રાઈટ હેન્ડ સાઈડ, કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડ તમારે વધારે પડતી કેલ્ક્યુલેશન કરવી પડશે. એટલે આપણે રાઈટ હેન્ડ સાઈડ જ કન્સિડર કરીએ. સોરી, બી પોઈન્ટ. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ એક જ ફોર્સ લાગે છે. અને કેવો લાગે છે રાઈટ હેન્ડ સાઈડ? ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ કેવો છે? રાઈટ હેન્ડ સાઈડ પોર્શન નેગેટિવ. તો માઇનસ 20 ગુણ્યા 1. ડિસ્ટન્સ થઈ જશે માઇનસ 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, માઇનસ 20 સપોઝ કે તમારે અહીંયા જોવા મળે છે. તો એને આપણે શું, વચ્ચે કોઈ પણ જાતનો ફોર્સ લાગતો નથી, તો એને ઇન્ક્લાઇન લાઇનથી આપણે જોઈન કરી દઈશું. ઓકે મિત્રો, આ થઈ ગયો તમારો 20. તમને મળી ગયું. હવે આપણે ડી પોઈન્ટ ઉપર આવી જવાનું છે. ડી પોઈન્ટ ઉપર આપણને ખબર છે કે મોમેન્ટ કેવી છે? 0. ડી પોઈન્ટ ઉપર ફરીથી આપણે વચ્ચે કોઈ પણ જાતનો ફોર્સ લાગતો નથી, તો એને ઇન્ક્લાઇન લાઇનથી આપણે જોઈન કરી દઈશું. ઓકે મિત્રો, આ તમારી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ સંપૂર્ણ પૂરું થઈ ગયું. હવે જો પોઝિટિવ ક્યાં છે? તો આટલા પોર્શનમાં બેન્ડિંગ મોમેન્ટ કેવી છે? પોઝિટિવ છે તમારી. અને આટલા પોર્શનમાં કેવી છે? નેગેટિવ. એટલે આટલા પોર્શન ઉપર સેગ થવાનો ટ્રાય કરશે
અને આટલા પોર્શન ઉપર હોગિંગ એટલે કે બીમ ઊંચો થવાનો ટ્રાય કરશે. હવે મિત્રો એક બીજું બી તમને શીખવાડ્યું હતું જ્યારે ઇન્ટ્રોડક્શનમાં, આ શું છે, જ્યાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પોતાએ પ્લસમાંથી માઇનસ અથવા તો માઇનસથી પ્લસમાં થાય, પોતાની સાઇન ચેન્જ કરે, તો એ પોઈન્ટને શું કહીશું આપણે? પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર. તો પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર શોધવાનું પણ તમને કહી શકે છે કે કેટલા ડિસ્ટન્સ છે પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર આવશે, એ પણ તમને સૂચિત. તો એને હું પી આપી દઉં. પી એટલે રિપ્રેઝન્ટ ફોર પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર. એની વાત કરીએ, ક્યાં મળશે? કે જ્યાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પોતાની સાઇન ચેન્જ કરે છે. તો સેમ તમારે એ જ કેલ્ક્યુલેશન કરવું પડશે. આ મને ધારો કે મારે પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર બતાવવું હોય તો હું કઈ રીતે બતાવી શકું? સીથી આટલા અંતરે લાગે છે અથવા તો બીથી આટલા અંતરે લાગે છે. સપોઝ આપણે પસંદ કરીએ કે ભાઈ મારે બીથી એને ડાયરેક્શન આપી છે, તો આપણને ખબર નથી, તો સીથી એક્સ ડિસ્ટન્સ ઉપર લાગે છે પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર થાય છે. જ્યારે આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? તો મારી જોડે 1 માઇનસ એક્સ, કેમ કે ટોટલ કેટલું ડિસ્ટન્સ છે? 1. તો આ એક્સ તમે ડે તાર્યું, તો આ શું થઈ જશે? 1 માઇનસ એક્સ. તો ફરીથી તમારે પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર શોધવા માટેની જ હું કેલ્ક્યુલેશન કરું છું, જે આગળ આપણે તમે નથી ગયા આમાં ડિટેલમાં જોઈ લઈએ. શું થઈ જશે? તો આપણને એક્સ ખબર નથી, એક્સ, તો એક્સની સાપેક્ષે કેટલું ઘટે છે? 30. તો એક્સ ડિવાઈડ બાય 30 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 માઇનસ એક્સ ડિવાઈડ બાય 20. આની આપણે સાદુરૂપ આપીએ તો પી શોધવા માટે શું, આ એક્સને 20 જોડે ગુણી દઉં તો 20 ઇન્ટુ એક્સ, આ 30ને 1 માઇનસ એક્સ જોડે કરી દઉં તો 30 માઇનસ 30 એક્સ, આ 30 માઇનસ આ શું છે? માઇનસ. ઓકે, આ 30 આ બાજુ જઈ જશે, પોઝિટિવ થઈ જશે. 50 એક્સ ઇઝ ઇક્વલ ટુ 30. તો તમને એક્સ ઇઝ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? પોઈન્ટ કેટલો આવે છે તમારા જોડે? પી આવે છે 0.6 મીટર. એટલે પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર તમે કહી શકો કે ક્યાં હશે? સીથી 0.6 મીટર આગળ પોઈન્ટ ઓફ ક્વોન્ટાફ્લેક્ઝર તમને જોવા મળે છે. આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 0.6. ઓકે, આ તમારો સંપૂર્ણ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પૂરો થયો મિત્ર. એટલે ઓકે મિત્રો, કોઈ ખ્યાલ ના હોય તો કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ મિત્રો. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે એસએફડી અને બીએમડી ઓર હેંગિંગ બીમ માટે.